નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં જીસેટ 2023 નવેમ્બર મહિનામાં લેવામાં આવનાર પરીક્ષાનો આજે આપણે સામાન્ય પ્રશ્નપત્ર એટલે કે જનરલ પ્રશ્નપત્રનું ઓફિશિયલ આન્સર કી પ્રમાણેનું પેપર સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. જો તમે વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી આ જે પેપર સોલ્યુશન છે એ વધારેમાં વધારે લોકોને જોઈ શકે. તો શરૂ કરીએ છીએ આજનો આ વિડીયો. તો પ્રશ્ન 1 છે, x ને y સાથે જોડો. એક છે પ્રોક્સિમેક્સ, 2 છે કાઇનેસિક્સ, y સ્પર્શનો વિયોગ, બી શારીરિક હાવભાવ ઉપયોગ, હેપ્ટિક્સ અંતરના ઉપયોગ. તો આ જે જોડકા છે એ જોડકા જોડવાના છે. તો અહીંયા સાચો જવાબ શું આવશે? એ આવશે. 1 સાથે સી, 2 સાથે બી અને 3 સાથે સી. પ્રશ્ન 2, પ્રત્યાયનમાં અંતરના ઉપયોગને ખાલી જગ્યા કહેવાય છે. તો શું કહેવાય છે? પ્રોક્સિમિક્સ કહેવાય છે. આગળ જોઈએ પ્રશ્ન 3, શબ્દનો અર્થાત્મક અર્થમાં શું થાય છે? એનો સાચો જવાબ આવશે વ્યક્તિગત અર્થ. પ્રત્યાયન પ્રક્રિયામાં ગ્રહણ કરનાર રિસીવર એટલે કોણ? તો રિસીવર એટલે કોણ? સંદેશાનું રૂપાંતરણ કરનાર. આગળનો પ્રશ્ન છે, ડેમોફોબિયા સૂચિત કરે છે કે? શું સૂચિત કરે છે? તો ભીડનો ભય સૂચિત કરે છે ડેમોફોબિયા. નીચેનામાંથી કઈ સંસ્થા ભારતમાં ગુણવત્તાયુક્ત તાંત્રિક અને મેનેજમેન્ટ ઉચ્ચ શિક્ષણ માટે જવાબદાર છે? તો એ જ સંસ્થા છે AICTE. આગળનો પ્રશ્ન છે, NAAC મૂલ્યાંકન ચક્રની અવધિ ખાલી જગ્યા છે. તો કેટલા વર્ષ છે મૂલ્યાંકન ચક્રની અવધિ નાકમાં? તો 5 વર્ષ NAACમાં. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કયા દિવસે થાય છે? તો કયા દિવસે થાય છે? 11મી નવેમ્બરના દિવસે. આગળનો પ્રશ્ન છે, NEP ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ના સંદર્ભમાં ABC નું પૂરું નામ શું છે? તો ABC નું પૂરું નામ શું છે? એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ. NIRF ના 2023ના સમગ્રતય મૂલ્યાંકન મુજબ ભારતમાં કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે? તો કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે? IIT મદ્રાસ. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા ડાયાગ્રામમાંથી કયો ડાયાગ્રામ ટેનિસના ચાહકો, ક્રિકેટ પ્લેયર્સ અને વિદ્યાર્થીઓના સંબંધો સાચા રજૂ કરે છે? તો કયું આવશે એમાં? ઓપ્શન એ સાચો જવાબ. પ્રશ્ન 12, એમ્પાયર નિર્ણયકર્તા જે રીતે ક્રિકેટ મેચ સાથે સંકળાયેલ છે તેવી જ રીતે જજ ન્યાયાધીશ કઈ રીતે સંકળાયેલ છે? તો સાચો જવાબ શું આવશે? કાયદાકીય બાબત. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 13, નીચે આપેલા પ્રશ્નમાં આપેલું વિધાન ધારણા નંબર 1 અને 2 ને અનુરૂપ છે. વિધાનોની ખાતરી કરીને નક્કી કરો કે આપેલ ધારણા કઈ સૂચિત છે. વિધાન: જો તમે કોઈ જાહેરાત આપવા માંગતા હોય તો X અખબાર પત્રમાં આપજો. A B ને કહે છે. ધારણા: 1, બી પોતાની પ્રોડક્ટ ઉત્પાદનને પ્રસિદ્ધ કરવા માંગતો હોય. 2, અખબાર પત્ર X એ વિશાળ સર્ક્યુલેશન ફેલાવો ધરાવતું હોય. તો હવે અહીં સાચું શું છે આપણે જોવાનું છે. તો અહીં સાચો જવાબ શું આવશે? માત્ર ધારણા 2 જ સૂચિત છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 14, PQRS અને U એ કુટુંબના સભ્યો છે. P અને Q એ સગા ભાઈ છે. R એ P ની બહેન છે. S એ P ના પિતા છે. U એ S ના પિતા છે. તો P અને U વચ્ચેનો સંબંધ શું થાય? તો શું થશે? સંબંધ પૌત્ર અને દાદાનો સંબંધ થશે. આપેલ હરોળમાં એ પછી કયો શબ્દ આવશે તે શોધો. A 7T, E 12Q, I 19L. તો હવે આગળ શું આવશે? M 28E.
પ્રશ્ન નંબર 16 નીચેના પૈકી કયા વેબ બ્રાઉઝર છે? કયા વેબ બ્રાઉઝર છે તે જોવાનું છે. માઇક્રોસોફ્ટ એજ, ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, ઓપેરા કે સફારી? તો અહીંયા સાચો જવાબ શું આવશે? 1 2 3 4 5. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 17 નીચેના પૈકી કયા દૃશ્ય અને શ્રાવ્ય અધિવેશનમાં વપરાય છે? ગૂગલ મીટ, માઇક્રોસોફ્ટ ટીમ, સિસ્કો વેબએક્સ, સ્કાઈપી, ઝૂમ મીટિંગ? તો કયું કયું વપરાશે? અહીંયા સાચો જવાબ આવશે 1 2 3 4 5, એટલે કે પાંચેય વપરાશે. વેબસાઇટના પ્રથમ પાનાને ખાલી જગ્યા કહે છે. વેબસાઇટનું જે પ્રથમ પૃષ્ઠ હોય એને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? ગૃહપાનો. આપણને અહીંયા જો ભૂલ જણાતી હોય તો આપણે શું કરવાનું છે? અંગ્રેજીમાં જે પ્રશ્ન છે એના જે ઓપ્શન છે એ પણ જોઈ લેવા. એટલે કે આપણે જે વેબસાઇટના પ્રથમ પાનાને આપણે હોમ પેજ કહીએ છીએ. તો હોમ એટલે ગૃહપાનો. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 19 નીચે બે વિધાનો આપેલા છે. વિધાન 1 સ્વયં એ સ્ટડી વેબ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ નું ટૂંકું રૂપ છે. વિધાન 2 સ્વયં પોર્ટલ પર ઉપલબ્ધ બધા જ મોક ક્રેડિટ બેઝ મોક છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. અહીં સાચો જવાબ શું આવશે? વિધાન 1 સાચું છે, પરંતુ વિધાન 2 ખોટું છે. નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન એ અને બીજાને કારણ આર તરીકે નામાભિધાન કરેલું છે. વિધાન એ રાઉટર એ ઇનપુટ અને આઉટપુટ ઉપકરણ કહી શકાય. કારણ આર રાઉટર એ એક જ સમયે માહિતી મોકલી શકે છે અને માહિતી પ્રાપ્ત કરી શકે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. તો અહીં સાચો જવાબ શું આવશે? બંને એ અને આર સાચા છે અને આર એ એનું યોગ્ય સ્પષ્ટીકરણ છે. પ્રશ્ન નંબર 21 ઉચ્ચ શિક્ષણમાં શિક્ષણનો અભિગમ ટાળવો જોઈએ. તો અહીંયા સાચો જવાબ શું આવશે? વર્ગમાં તબક્કાવાર અને દરેક વિષય વસ્તુને આવરી લે છે. શિક્ષણની ચર્ચા પદ્ધતિમાં કયા પ્રકારના પ્રશ્નોની ભૂમિકા મર્યાદિત હોય છે? તો કયા પ્રકારના પ્રશ્નોની ભૂમિકા મર્યાદિત હોય છે? હા અને ના પ્રકારના પ્રશ્નો. નીચેનામાંથી કયો સમૂહ શિક્ષણનો છે? તો કયો સમૂહ શિક્ષણનો છે? સૂચના, વૈજ્ઞાનિક તપાસ, કેસ સ્ટડી અને મંથન. આગળનો પ્રશ્ન છે નીચેના ચલોનો સમૂહ મોટે ભાગે શીખવાના પરિણામોને પ્રભાવિત કરે છે. તો અહીંયા સાચો જવાબ શું આવશે? સમજ શક્તિ, અભ્યાસની આદત, સમજ અને પ્રેરણા. વ્યવસાય તરીકે શિક્ષણની લાક્ષણિકતાઓ સુનિશ્ચિત કરતી નથી. તો અહીંયા સાચો જવાબ શું આવશે? સારી કમાણી અને કૌટુંબિક જીવન. આગળનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા ટકાઉ વિકાસના ધ્યેયો છે? સ્વચ્છ જળ અને આરોગ્ય વિદ્યા, વનનાબૂદી, પર્યાવરણીય કાર્યો, ગુણવત્તાયુક્ત શિક્ષણ, પરવડે તેવી અને સ્વચ્છ ઉર્જા. તો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો 1 2 4 અને 5. નીચે આપેલા વિકલ્પોને મેળવીને સાચો વિકલ્પ પસંદ કરો. G20 ના પ્રમુખ પદ વર્ષ અને રાષ્ટ્ર 2022, 2023, 2024, 2025. બ્રાઝિલ, ભારત, સાઉથ આફ્રિકા અને ઇન્ડોનેશિયા. તો અહીં સાચો જવાબ શું આવશે? 1 સાથે ડી, 2 સાથે બી, 3 સાથે એ અને 4 સાથે સી. આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ફેબ્રુઆરી 2023માં કયા રાજ્યમાં લિથિયમ ખનિજનો જથ્થો મળી આવ્યો છે? સાચો જવાબ શું આવશે? જમ્મુ કાશ્મીર. આગળનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા વાવાઝોડાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના પૂર્વ તટને પ્રભાવિત કર્યા છે? વાવાઝોડું બિપરજોય, વાવાઝોડું ફાની, વાવાઝોડું તાઉતે અથવા અમ્ફન. તો કયો સાચો જવાબ આવશે? 2 અને 4. પ્રશ્ન નંબર 30 નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન એ અને બીજાને કારણ આર તરીકે નામાભિધાન કરેલું છે.
વિધાન એ, ઓગસ્ટ 2023 શહેર એક્સ નો એર ક્વોલિટી ઇન્ડેક્સ 257 છે, જ્યારે શહેર વાય નો ક્વોલિટી ઇન્ડેક્સ કેટલો છે? 65 છે. કારણ શહેર એક્સ એ શહેર વાય કરતા વધુ વાયુ પ્રદૂષિત છે. તો વિકલ્પ પસંદ કરવાનો છે. તો સાચો વિકલ્પ કયો છે? એ અને આર બંને સાચા છે. આર એ એનું યોગ્ય સ્પષ્ટીકરણ છે. સંશોધનની વૈજ્ઞાનિક પદ્ધતિમાં પ્રક્રિયાનો સમાવેશ થાય છે. કઈ પ્રક્રિયાનો સમાવેશ થાય છે? ઇન્ડો ડિટેક્ટિવ પદ્ધતિનો. સ્નોબોલ નમૂના પદ્ધતિ એટલે શું? તો અજ્ઞાત સમષ્ટિમાંથી નમૂના ઓળખવા માટે યોગ્ય. આગળનો પ્રશ્ન છે, ઐતિહાસિક સંશોધન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કયું વિધાન સાચું આવશે? તારણો મોટા પ્રમાણમાં વ્યક્તિલક્ષી છે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો અલગ ચલ છે? તો કયો અલગ ચલ છે? માણસોની સંખ્યા. સ્વયંપ્રભા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કયું વિધાન સાચું છે નીચેનામાંથી? તે ડાયરેક્ટ ટુ હોમ અંતર્ગત શૈક્ષણિક કાર્યક્રમો છે. રવિ દક્ષિણ તરફ 4 કિમી સીધી મુસાફરી કરે છે. તે ડાબી તરફ વળી 6 કિમી સીધી મુસાફરી કરે છે. પછી જમણી તરફ વળે છે અને 4 કિમી સીધી મુસાફરી કરે છે. તો તે શરૂઆતની સ્થિતિએથી કેટલો દૂર હશે? તો કેટલો દૂર હશે? 10 કિમી. નીચે આપેલી આકૃતિ 500 વિદ્યાર્થીઓમાંથી વિષયમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. 42 છે ભૌતિક વિજ્ઞાન, 50 ગણિત, રસાયણ વિજ્ઞાન, 47. માત્ર 2 વિષયોમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનારાઓની વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે? તો કેટલી છે? 8%. પ્રશ્ન નંબર 38, એક મોટર 25 કિમી કલાકની ઝડપે 25 કિમી મુસાફરી કરે છે. પછીના 25 કિમી 50 કિમી કલાકની અને અંતિમ 25 કિમી 75 કિમી કલાકની ઝડપે મુસાફરી કરે છે. તો મોટરની સરેરાશ ઝડપ કેટલી છે? તો કેટલી થશે? 41 કિમી પ્રતિ કલાક. આગળનો પ્રશ્ન છે, વર્ષ 2022માં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અમુક મોબાઈલનું ચાતુર્માસિક વેચાણ નીચે મુજબ છે. બરાબર છે? કોષ્ટક આપેલું છે, એમાંથી આપણે Q3 નું વેચાણની ટકાવારી કેટલી છે? તો કેટલી છે? 23.5%. નીચેની માહિતી આપેલ છે. તો આપણે અહીંયાથી સાચો જવાબ શોધવાનો. માહિતી આપવામાં આવેલી છે 22, 26, 18, 15, 30, 20, 16. તો સરેરાશ કરતા ઓછા અવલોકનની ટકાવારી કેટલી છે? તો આ પ્રશ્ન જે છે એમાં ઓફિશિયલ આન્સર કી પ્રમાણે પણ જવાબ આપવામાં આવ્યો નથી, એટલે કે આ ખોટો જવાબ છે અથવા ઓપ્શન ખોટા છે. પ્રશ્ન નંબર 41, ઓઝોનનું સ્તર ક્યાં નીચું હોય છે? તો ક્યાં નીચું હોય છે? વિષુવવૃત્ત ઉપર ઓઝોનનું સ્તર નીચું હોય છે. ઓઝોન એટલે શું? ઓક્સિજન ત્રિપરિમાણીય સ્વરૂપ. આ જે પ્રશ્નો છે એ પેરેગ્રાફ આપવામાં આવ્યો છે, એમાંથી આપણને પ્રશ્નો પૂછવાના છે. તો એના જવાબો છે, અહીંયા પેરેગ્રાફ લેવામાં આવેલ નથી. આગળનો પ્રશ્ન છે, ઓઝોન એ આણ્વિક પ્રાણવાયુ છે જે શું છે? ખૂબ જ સક્રિય છે. ઓઝોન જીવાવરણને રક્ષણ આપે છે. તો એમાંથી સાચો જવાબ શું આવશે? અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન પારજાંબલિક તરંગોથી આપણને રક્ષણ આપે છે. ઓઝોન સ્તરને પાતળા થવાનું કારણ તો શું છે? ક્લોરોફ્લોરોકાર્બન્સનો વધારે ઉપયોગ. એક મિશ્રણમાં ખાંડના પાણી અને રંગીન પાણીનો ગુણોત્તર 4:3 છે. જો મિશ્રણમાં 10 લિટર રંગીન પાણી ઉમેરવામાં આવે તો ગુણોત્તર 4:5 થાય છે. તો આપેલા મિશ્રણમાં ખાંડના પાણીનું પ્રમાણ કેટલું હશે? તો કેટલું હશે? 20 લિટર.
ત્રણ મિત્રો પી ક્યુ અને આર દરેક 10,000 રૂપિયાનું રોકાણ કરી એક ધંધો શરૂ કરે છે. 5 મહિના પછી પી પાસે રૂપિયા 3,000, ક્યુ પાસે 2,000 અને 2,000 ઉપાડે છે. જ્યારે આર વધુ 3,000 નું રોકાણ કરે છે. જો એક વર્ષના અંતે રૂપિયા 34,600 કુલ નફો થતો હોય તો પી ક્યુ આર નો હિસ્સો કેટલો હશે? તો કેટલો છે? 9,900, 10,600 અને 14,100. પી ક્યુ આર પ્રમાણે છે અનુક્રમે. 5 વહાણો જે કે એલ એમ અને એન ને સોમવારથી શરૂ કરી શુક્રવાર સુધીમાં ક્રમાનુસાર 5 દિવસોમાં ખાલી કરવાના છે. 1. દરેક વાહનને ખાલી કરવામાં 1 દિવસ થાય છે. 2. એમ અને એન ને ખાલી કરવાના 1 દિવસ પહેલા કે ને ખાલી કરવાનું છે. 3. એલ ને મંગળવારે ખાલી કરી શકાય નહીં. એમ એ જે પછી ખાલી થનાર બીજું વાહન છે. જો એમ ને શુક્રવારે ખાલી કરવામાં આવ્યું હોય તો નીચેના પૈકી કયું સાચું છે? તો અહીં સાચો જવાબ શું આવશે? જેને બુધવારે ખાલી કરવામાં આવ્યું છે. તો એ વિધાન સાચું છે. 49મો પ્રશ્ન. જો પ્રશ્નો વત્તાનો અર્થ ગુણ્યા, ઓછાનો અર્થ વત્તા, ગુણ્યાનો અર્થ ભાગ્યા અને ભાગ્યાનો અર્થ ઓછા થતો હોય તો 6 - 9 વત્તા 8 ગુણ્યા 3 ભાગ્યા 20 નું મૂલ્ય શું હોઈ શકે? શું હોઈ શકે? 10. એક જ પાસાની 3 સ્થિતિ નીચે આપેલી છે તો x ની જગ્યાએ કયો અંક આવશે? તો અહીંયા સાચો જવાબ શું આવશે? ઓપ્શન એ 1 જવાબ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ત્યાં સુધી આવજો. આભાર. થેન્ક યુ.